વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. કે હવે આપણે વાત કરશી કે સેમેસ્ટર 3 નું જીટીયુનું ડિપ્લોમા જે અભ્યાસ કરતા હતા એનું રિઝલ્ટ છે મિત્રો ડિક્લેર થઈ ગયું છે. ઓકે, તો બધા મિત્રોને પોતાનું રિઝલ્ટ છે એ વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે. મેં શોર્ટ વિડીયો પર બનાવી આપ્યો છે મિત્રો. અને સેમેસ્ટર 4 નું રેગ્યુલર એનું પણ ડિક્લેર થઈ ગયું, તેનો પણ વિડીયો આવી ગયો છે. ઓકે મિત્રો, અને લાસ્ટ ડેટ શું છે એ જે મિત્રોને રીચેક મારી એસેન્સમાં નાખવાનું બાકી હોય તો એ તારીખ પ્રમાણે તમારે નાખી દેવાનું રહેશે. હવે આપણે વાત કરીશું મિત્રો કે સેમેસ્ટર 3 જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરે છે, બરાબર છે, એને ઘણા મિત્રોને બેકલોગ કેટી હતી, બરાબર છે, તો એનું રિઝલ્ટ છે એ આવી ગયું છે. ઓકે મિત્રો, તો પોતાનું રિઝલ્ટ બધા મિત્રોએ શું કરવાનું છે કે વ્યવસ્થિત એકવાર ચેક કરવાનું છે. અને હજી ઘણા મિત્રો એવા હશે મિત્રો કે શું થયું હશે તો કે ફેલ થયા હશે, એમાં પાસ થઈ શકાય નહીં હોય, તો વ્યવસ્થિત ચેક કરે. અને ઘણા મિત્રો એવા હશે કે હજી રીચેક અથવા તો રીએસેસમેન્ટમાં એને રિઝલ્ટ છે એ પાછું આપવું હશે. ઓકે, તો આપણે એની લાસ્ટ તારીખની જો અહીંયા આપણે એક વિદ્યાર્થીનું મિત્રો રિઝલ્ટ લીધેલું છે, બરાબર છે, એમાં લાસ્ટ તારીખ કેટલી આપી જો તમે જોઈ શકો છો કે 23/7 તમારું આજે રિઝલ્ટ ડિક્લેર થયું, બરાબર મિત્રો. હવે 26 તારીખ છેલ્લી છે કે તમે રીચેક અથવા તો રીએસેસમેન્ટ માટે એપ્લાય કરી શકો છો. ઓકે, એમાં ઘણા મિત્રોનો પ્રશ્ન એ ઊભો થાય, બરાબર, કે રીચેકમાં બેનિફિટ વધારે હોય કે રીએસેસમેન્ટમાં. જો મિત્રો રીએસેસમેન્ટમાં તમારું આખું પેપર છે ને એ નવા સર અથવા ટીચર દ્વારા ચેક થાય. તમે એટલીસ્ટ ચાન્સ હોય તમે જો વ્યવસ્થિત લખ્યું હોય ને તો 23 માર્કે પૂગી જવાના, અને 80-90% ચાન્સ થાય તમે પાસ થઈ જઈ શકો, બરાબર. રીચેકમાં મિત્રો કેવું હોય છે તો કે ખાલી માર્ક્સ છે તમારા, બરાબર છે, ખાલી માર્ક્સ છે એની જ મિત્રો ગણતરી થતી હોય છે. ઓકે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એ પ્રમાણે તમારે ડિસાઇડ કરવાનું છે, નક્કી કરવાનું છે કે મારે રીચેક કરવું અથવા તો રીએસેસમેન્ટ કરવું. બસ એ પ્રમાણે તમે નક્કી કર્યો મિત્રો, પછી તમારે શું કરવાનું છે તો કે આ 26 તારીખ પહેલા તમારે પોતાનું રીચેક અથવા રીએસેસમેન્ટમાં તમારે જે એપ્લાય કરવું હોય મિત્રો એ કરી દેવાનું છે. બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ હેલ્પની જરૂર હોય, કંઈ પણ ન સમજાય, મિત્રો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. એમાં તમે કોઈ પણ એડમિટ સરને મેસેજ કરી શકો છો, અથવા તમને યુટ્યુબમાં પણ અત્યારે કોમેન્ટ કરી અને પૂછી શકો છો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈને રીચેકમાં પ્રોબ્લેમ આવતો હોય, રીએસેસમાં પ્રોબ્લેમ આવતો હોય, અથવા તો મારે પાસ છું ફેલ છું કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી લેવાનું રહેશે, બરાબર છે મિત્રો. અને બીજી વાત, કોઈને રિઝલ્ટ ઓપન ન થતું હોય, કંઈ પણ હોય તો કોમેન્ટ કરવાનું રહેશે. અને બધા મિત્રો છે કે જે ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે સેમેસ્ટર 3 માં, એ બધા મિત્રોના વિડીયો મોકલો અને એમાં રીચેક કરો તો રીસેટની લાસ્ટ તારીખ છે એ ઘણા મિત્રોને ખબર ના હોય છે, અને 2-3 દિવસ થાય પછી તારીખ વહી જતી હોય છે, અને રીચેક મિત્રોને અથવા રીએસેસમેન્ટ આપી શકતા નથી. અને બીજી એક વસ્તુ ખાસ કે આન્સર શીટ તમારે જોવી હોય મિત્રો તો એ પણ તમે જોઈ શકો છો. એના માટે પોસિબલ હશે તો આપણે અલગથી વિડીયો બનાવી આપશે. બાકી સેમ પ્રોસેસ તેમાં કરવાની હોય છે મિત્રો, કે કેવું લખ્યું છે, એમાં શું કાંઈ છે, કે આન્સર તમે જે લખ્યું છે ઉત્તરવહી, અને તમે આન્સર કી, બરાબર છે, આન્સર તમારા જે થિયરી એ પણ તમે જોવા માટે મગાવી શકો છો ફ્રી ઓફમાં, નહીં પણ એનો કોઈ ચાર્જ હોય છે. એટલે એ પ્રમાણે મિત્રો તમારે ટ્રાય કરવાની છે. એવું નહીં સમજતા કે આપણે કહેવાય ને કે આ વસ્તુ ફ્રીમાં હશે. ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય કે સર ફ્રીમાં હશે શું? ઘણા મિત્રો પૂછતા પણ ફ્રીમાં નથી. શું છે તો કે એનો ચાર્જ ₹100 હોય છે. એના માટે આપણે અલગથી વિડીયો બનાવી આવશે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ વિડીયો તમને ક્લિયર થઈ ગયું હશે મિત્રો, કે ડિપ્લોમા સેમેસ્ટર 3 માં અભ્યાસ કરતા સેમેસ્ટર 3 ના રિમિડિયલના બધા જ મિત્રો છે, બરાબર છે, એને પોતાનું જીટીનું રિમિડિયલનું રિઝલ્ટ ચેક કરી લેવાનું છે. જે મિત્રો પાસ થઈ ગયા છે એને કોંગ્રેચ્યુલેશન, અને ફેલ થયા છે કાંઈ ટેન્શન નથી લેવાનું. આપણી યુટ્યુબ ચેનલ દ્વારા, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો તમને ફ્રી ઓફમાં જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો અને ઓલ સ્ટડી તમને કરાવવામાં આવશે, અને પ્લેલિસ્ટ ઉપર બધું મટીરિયલ મિત્રો તમને આપેલું છે. ઘણા મિત્રો એવા હશે કે હવે એની તૈયારી કરવી હોય છે, મટીરિયલ ક્યાંથી લેવું, સેમેસ્ટર કયા કરતા શું આઈએમપી હતું કાંઈ આઈડિયો નહીં આવે, તો આપણી ચેનલ તમે સર્ચ કરશો મિત્રો એ તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. પ્લેલિસ્ટમાં તમારા સેમેસ્ટર વાઇઝ સેમેસ્ટર 4 ના હશે એ પણ આપેલું છે, જેની ઓલ પ્લેલિસ્ટ બનાવેલ છે. તમે સારી એવી તૈયારી કરી અને પોતાનો બેકલોગ કેટી છે દૂર કરી શકો છો મિત્રો. ઓકે, બેકલોગ કેટી દૂર કરી નાખજો જેથી કરીને તમને આગળ પ્રોબ્લેમ ન આવે, કેમ કે મોસ્ટ ઓફ 5મા સેમેસ્ટરમાં વિદ્યાર્થી પહોંચી ગયા છે. હજી સેમેસ્ટર 1માં 2માં હશે તો પછી કેમ ભેગું કરશો મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને, અને બધા દોસ્તોને મોકલો જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફમાં મેળવવા માટે, પ્લસ સ્ટડી કરવા માટે. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને પૂછી લેવાનું રહેશે. બટ જીટીયુમાં હવે બેકલોગ કેટી ના લાવતા, કેમ કે સેમ 5માં તમે છો તો એની તમારે જીટીયુ એક્ઝામની તૈયારી તમારે કરવાની હશે મિત્રો. તો તમે એની તૈયારી કરશો કે સેમેસ્ટર 4માં જે મિત્રોને બેકલોગ કેટી આવી એનું કરશો, કે ભાઈ સેમેસ્ટર 3નું કરશો, હજી સેમ 1માં 2માં હશે, કેટલું કરશો મિત્રો, એટલા માટે થોડુંક સમજો. ઓકે, કાંઈ હેલ્પની જરૂર હોય, કંઈ ના સમજાતું હોય તો મને પૂછો, હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું એવું સમજીને કાંઈ પણ વાત તમે મને શેર કરી શકો છો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની તમે લિંક નીચે આપી દઉં છું. ઓકે મિત્રો, પ્લસ જીટીયુમાં આવી જ A to Z માહિતી, ઇન્ફોર્મેશન અને ઓલ તમારે ડાઉટ ક્વેરી અને ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે મિત્રો તમે જોઈન્ટ થઈ જાઓ, અને તમે કોઈ પણ એડમિશનને પૂછી પણ શકો છો, કંઈ પૂછવું હોય તો મેસેજ પણ કરી શકજો.
અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. હું તમને જીટીયુની ઓફિશિયલ WhatsAppની લિંક તમને નીચે આપી દઉં છું. તો ફટાફટ બધા મિત્રો જોઈન થઈ જાઓ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કહો. પણ જે મિત્રોને સેમેસ્ટર 3માં રીચેક કરવું છે અથવા રીએસેસમેન્ટ કરવું છે, એને 26 તારીખ છેલ્લી છે મિત્રો. બરાબર છે? 7મા મહિનાની 26 તારીખ પહેલા એ મિત્રોને રીચેક અથવા રીએસેસમેન્ટ આપી દેવાનું છે. નકર પછી કાંઈ થઈ શકશે નહીં. તમારે જીટીયુ પાસે દેવાની રહેશે. ઓકે, તો બધા વિડીયો છે દોસ્તોને મોકલો, રિઝલ્ટ ચેક કરો, રીચેક કરવું છે, રીસેન્ડ કરવું છે, ટાઈમસર કરી આપો. કોઈ પ્રકારના પ્રશ્ન હોય તો મને અત્યારે કોમેન્ટ કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય.